દરેક દાતાશ્રીએ કંઈક ને કંઈક પોતાનું યોગદાન આશ્રમનું શરૂઆત થઈ ત્યારથી આશ્રમના અત્યાર સુધીના નિર્માણમાં અઢળક મને ખૂબ સાથ સપોર્ટ દરેક લોકોએ આપ્યો છે. જ્યારે જ્યારે જે કંઈ પણ જરૂરિયાત પડી છે તો અડધી રાત્રે દરેક દાતાશ્રીએ તન મન ધનથી અમરધામ આશ્રમને ખૂબ સેવા આપી છે. એના માટે સમગ્ર સાથી પરિવાર વતી અને મા અમરધામ આશ્રમ વતી બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આજે સંતવાણીનો દોર છે એટલે દરેક લોકોનું સ્વાગત સન્માન કદાચ પર્સનલી ના થઈ શકે તો અમે લોકો એક સ્પેશિયલ એનું આયોજન કરીએ છીએ. દિવાળી આસપાસ દરેક દાતાશ્રીનું સ્નેહ મિલન યોજી દરેકને ભાવપૂર્વક આપણે સન્માન કરશું. અમેરિકાથી આજે કનુભાઈ પધાર્યા છે. ગયા વર્ષે અષાઢી બીજમાં એ અમેરિકા બેઠા બેઠા વિડીયો જોતા હશે ને હું જે રોટલી શેકતી હતી એ જોઈને એને એવું કીધું કે હું રડ્યો ત્યાં કે રોજે ઉઠીને આટલા લોકોની રસોઈ કરવી, આટલા પ્રભુજીને સાચવવા, દીકરીની જવાબદારી નિભાવી, તો મને એવું થયું કે બેનને હું રોટલીનું મશીન લઈ દઉં. એટલે ગયા વર્ષે એ અને એમના જમાઈ રાજકોટ રહે છે આવ્યા હતા, પણ મશીનની રોટલી મને ગમતી નથી કારણ કે આપણે છીએ જે ઘરે રોટલી બનાવીએ તો આપણને એમાંય ફરિયાદો હોય કે આજે આવી રોટલી છે આવી રોટલી છે, તો પ્રભુજી તો બિચારા બોલી નથી શકતા. અમે લોકોએ છે ને રાત દિવસ અમારું લોહી રેડ્યું છે. જે લોકો સતત 24 કલાક સાથે છે એને ખબર છે. અને કદાચ આ વસ્તુ અમે નામના માટે, પ્રસિદ્ધિ માટે, પૈસા માટે, સ્ટેજ કે સન્માન માટે કરી હોત તો હું પોતે એટલી સક્ષમ અને કેપેબલ બિઝનેસ વિમન તરીકે બિલોંગ્સ કરું છું એટલે બધું થઈ શકતું હતું. પણ જ્યારે જેના જીવનમાં, જેના શરીરમાં, આમ તો જેના શરીરમાં જીવાત હોય ને એના જીવનમાં જીવાત જ હોય, ત્યારે જેના શરીરમાં અહીંયા સુધીનું એ સ્ટેજ છે એ આવ્યું હોય. કારણ કે અહીંયા જેટલા બી ભાઈઓ બહેનો બેઠા છે એમાંથી 80% લોકોને હું પર્સનલી મળી છું. પર્સનલી મેં એ લોકોના દુઃખ દર્દને ફોનના માધ્યમથી, લાઈવના માધ્યમથી, મેસેજના માધ્યમથી સાંભળ્યા છે. એવા કેટલા બહેનો અને ભાઈઓ પણ આમાં છે કે જે પોતાના દર્દ સમાજની સામે વ્યક્ત નથી કરી શકતા કેમ કે એવી ગંભીર બીમારીઓથી પીડાય છે કે જેને સમાજ સ્વીકારતો નથી, તિરસ્કારની ભાવનાથી જોવે છે, સમાજ એના રીત રિવાજો વ્યવહારો મૂકી દે છે. એટલે ખૂબ સાથ સહકાર મને સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક લોકોએ આપ્યો છે. ત્યારે અમરમાને હૃદયપૂર્વક એક જ પ્રાર્થના છે કે હું મારા રસ્તા ઉપર બહુ સીધા રસ્તે અને સરળ રસ્તે, મારું મિશન છે, મારી મંજિલ છે બહુ ક્લિયર છે. જગતના વિચારો સાથે, જગતના વ્યવહારો સાથે, જગતની દ્રષ્ટિ સાથે મારે કાંઈ લેવા દેવા નથી. પણ આ વિચારધારા, આ દ્રષ્ટિ, એની વચ્ચે એવો પણ એક વર્ગ છે કે જેને નામ, માન, સન્માન, સ્ટેજ, પ્રસિદ્ધિ એની કોઈ અપેક્ષા નથી. આજના દિવસમાં લગભગ મને 20 થી 25 કનુભાઈ એવા લોકો મળીને ગયા કે તમારે જ્યારે જ્યારે જે જરૂરિયાત હોય એ બોલો, અમારે ક્યાંય માન સન્માનની, અમારી તકતી લખાવવાની, અમારું દાનનું ક્યાંય ઉલ્લેખ કરવાની જરૂર નથી. એટલે ગયા વર્ષે કનુભાઈએ અમરધામ આશ્રમને અષાઢી બીજનો જે કંઈ પણ ખર્ચો હતો એમાં 1 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું અને 1 લાખ રૂપિયાની પ્રસાદી અમરધામ આશ્રમને બીજના પાવન પર્વની ઉજવણી માટે આપી હતી. એટલે અમરધામ આશ્રમ વતી કનુભાઈ અને એના સમગ્ર પરિવારનો, સાથી પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. સાથે સાથે મુંબઈ નિવાસી શાંતિભાઈ પ્રજાપતિ, એ છેલ્લા 20-25 દિવસથી આપણા વિડીયો જોવે છે. એણે ત્યાંથી સ્ક્રીનશોટનો ફોટો મગાવ્યો મારો. રાજકોટ એક ભાઈને કીધું કે આ બેન ક્યાં છે, કોણ છે, એનું નામ શું છે, એનો પરિચય ગોતો. અને એ ભાઈએ આજથી લગભગ 8-10 દિવસ પહેલાં 1,50,000 રૂપિયા કેન્સર પીડિત દર્દી અને HIV પીડિત દર્દી જે આશ્રમ ઉપર પ્રભુજી તરીકે આવવાના છે એના માટે એણે કીધું છે કે જ્યારે જ્યારે જે જરૂર પડે એના માટે અડધી રાત્રે હું તમારી સાથે છું. 1 થી લઈને 5 કરોડ રૂપિયા સુધીની જ્યારે બેન જરૂર પડે ત્યારે અડધી રાત્રે મને અવાજ કરજો. ત્યારે મારો એક જ શબ્દ હતો કે પૈસાથી મારી સેવાને કોઈ ખરીદી શકે એટલી મારી સેવા સસ્તી નથી. જો માં અમરે અભ્યાગતો માટે ઘરે ઘરે ટુકડો માગીને સેવા કરી હોય ને એના નામ ઉપર આજે કેટલાય જીવો છે પીડાતા, રીબાતા, હેરાન થતા, એ સાજા સારા થઈ જતા હોય ને તો હું પૈસા માટે મારું સત ના જતું કરું. કદાચ મારે ઘરે ઘરે રોટલી લેવા માટે નીકળવું પડશે ને તો એની મારી તૈયારી છે.
જ્યાં સુધી આ શરીરમાં જીવ છે, પ્રાણ છે, જ્યાં સુધી શરીરથી સક્ષમ છું ને ત્યાં સુધી રાત દિવસ જે કંઈ પણ અથાગ મહેનત કરવી પડશે તો કરી લેશું. પણ પૈસા માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે કે માન સન્માન કે કોઈ એવોર્ડ માટેનો આ અમરધામ આશ્રમ નથી. આ અમરધામ આશ્રમ માત્ર લાગણી, પ્રેમ, જેને જગતે તરછોડ્યો છે, જેને હૂંફની જરૂર છે, જેને સહારાની જરૂર છે. કારણ કે તમારી પાસે સન્માન હોય, માન હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, સંપત્તિ હોય, સોનાની થાળીમાં તમને કોઈ લાડવો પીરસે સોનાનો, તમે ખાઈ ના શકો. તમારી ઘરે ગમે એટલી જાહો જલાલી હોય પણ તમને કોઈ પાણીનો ગ્લાસ પીવા માટે પૂછનારું ના હોય તો એ સંપત્તિનું કોઈ મૂલ્ય નથી. કારણ કે ખરા સમયે જ્યારે તમે તમારી શરીરથી અસક્ષમ થઈ જાઓ, જ્યારે તમે કોઈ રોગોથી પીડાઓ, જ્યારે કોઈ માનસિક બીમારીથી પીડાઓ, જ્યારે તમે કોઈ સમય એવો સંઘર્ષનો આવે ને જ્યારે તમને સમય, પરિસ્થિતિ અને સ્વજનો ઠોકર મારી દે, ત્યારે દરેક લોકોને એક એવા વ્યક્તિની તલાશ હોય કે જે એ સમયમાં એને સાચવી લે. તો અમરધામ આશ્રમ છે એ એવા લોકો માટેનું છે કે જ્યારે જગત એને તરછોડે ત્યારે અમરધામ આશ્રમ એમને સાચવી લે. એટલે શાંતિભાઈ પ્રજાપતિએ લગભગ 5 લાખ રૂપિયાનું ફર્નિચર છે, 5 થી 6 લાખ રૂપિયાનું, કનુભાઈ, એ ઓલરેડી 4 દિવસ પહેલાં મોકલી દીધું છે. અહીંયા આપણે સંગ્રહ કરવાની કોઈ સ્ટોરેજની જગ્યા નહોતી એટલે હાલ આપણે એમને કોલીથડ સાહેબના ઘરે છે એ સ્ટોર કર્યું છે. એટલે આવા કેટલાય દાતાશ્રીઓ છે કે જે આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી વસ્તુ સ્વરૂપે સતત મદદ કરતા રહે છે. જેને લઈને અમરધામ આશ્રમ છે એ કાયમ પ્રભુજી માટે રાત દિવસ જોયા વગર દરેક અહીંયા યંગસ્ટરો છે જે દીકરાઓની ઉંમર અત્યારે હરવા ફરવાની કે મોજ મસ્તીની કે એશો આરામના જીવન જીવવાની છે, એ દીકરાઓ, કારણ કે વાત 1 કલાકની કે 1 દિવસની હોય ને તો અમરધામ આશ્રમ પર દરેક લોકોને આનંદ મળે. કારણ કે પ્રભુજી સાથે જે કંઈ પણ અમે નિખાલસ આનંદ કરીએ છીએ એ અમે અમારા મગજને બેલેન્સ કરવા કરીએ છીએ. સતત તમે એની ઉપર 8 દિવસ 10 દિવસ રહ્યો તો ખબર પડે કે આ વસ્તુમાંથી બહાર નીકળવું, એને મેનેજ કરવું, એક નહીં એકારે 40-40-50. એટલે હું તો લાઈવના માધ્યમથી પણ કહું છું કે જેને ટોયલેટ બાથરૂમમાં ધૂપની સુગંધ આવે ને એ અમરધામ આશ્રમ પર રહી શકે. હા, થોડીક વ્યવસ્થાની અગવડતાઓ છે અમુક કારણોસર, પણ સમયે જ્યારે અમે એવું વિચારીએ છીએ કે આ તો અમારા તપમાં કે અમારી સેવામાં કંઈક ખામી છે એટલે હજી અમે અમારી મંજિલ સુધી નથી પહોંચ્યા. જ્યારે અમારી સેવાની જે કંઈ પણ ખામીઓ છે એ પૂરી થશે તો મા અમર છે એવા અમરધામ આશ્રમનું નિર્માણ કરશે કે પ્રભુજી માટે રિસોર્ટ લિવિંગ લાઈફસ્ટાઈલ, જે તમે ને હું આપણું એક સપનું હોય કે ભાઈ મારું આવું ઘર હોય, મારો આવો બંગલો હોય, મારી આવી ગાડી હોય, તો મારું એવું સપનું છે. હું કહું છું ને કે હું જગતની વિચારધારા કે જગતની દ્રષ્ટિ સાથે ચાલવાવાળી વ્યક્તિ નથી. મેં મારા જીવનનો રસ્તો કંડારી લીધો છે અને એ રસ્તે મારે જ્યાં પહોંચવાનું છે ત્યાં મા અમર મારા પ્રેરણા સ્ત્રોત હોય અને એના અવિરત આશીર્વાદ વહેતા હોય તો મને ખબર છે કે એ રસ્તો બહુ જલ્દી મળી જશે. અને દરેક પ્રભુજીને મારે જે જીવન આપવું છે એ પ્રભુજીને આપણે બધા સાથે મળી તન મન ધનથી જે કંઈ પણ સેવા છે એ આપી અને આપણે પ્રભુજીને સરસ મજાના જીવન આપવાના પ્રયત્ન કરશું. ફરીથી એક નમ્ર અપીલ છે, અમરધામ આશ્રમ કોઈ પણ જગ્યાએ ફંડ ફાળો ક્યાંય પણ 1 રૂપિયો ઉઘરાવતું નથી. હું દરેક લાઈવમાં કહું છું. એટલે કોઈએ કંઈ પણ આપવાની ઈચ્છા થાય તો પહેલી પ્રાયોરિટી તમારે વસ્તુ સ્વરૂપે રાખવી. સ્વેચ્છાએ જ્યારે જરૂર પડી છે ત્યારે દરેક દાતાશ્રીઓએ દૂધના બિલ ભર્યા છે, લાઇટના બિલ ભર્યા છે, પેટ્રોલના બિલ ભર્યા છે, કનુભાઈ. એટલે એવા કોઈ ફંડ ભેગા કરવાની જરૂર નથી. બાકી હું સાંજ ના પડે ને ત્યાં અહીંયા 5 કરોડનું બિલ્ડિંગ ખડકી દઉં એવું મારું ગ્રુપ છે કનુભાઈ, પણ પૈસા સાથે મારે કાંઈ લેવા દેવા નથી. હું મારા સત સાથે ટકેલી છું. જો સત હશે ને તો નિર્માણ તો કરનારો છે એ આવીને કરી જશે, પણ પૈસા હશે ને તો નિર્માણનો વિનાશ થઈ જશે. એટલે આ સતને સાથે મળીને મારા જે કંઈ પણ સ્વયંસેવક પરિવાર છે એમને જાળવી રાખવાનું છે. સાથે સાથે સંતવાણી દરમિયાન કોઈને પણ પૈસો ઉડાડવાની સખત મનાઈ છે. એટલે બધાને 2 હાથ જોડીને નમ્ર અપીલ છે, કોઈને પણ ભજનમાં આનંદ આવે તો અહીંયા પુષ્પના આપણે છાલા ભરેલા છે. જેને ઈચ્છા પડે, એવું નથી કે અમરધામ આશ્રમનો સ્વયંસેવક પરિવાર કે અહીંયા જે સેવા કરતા ભાવિક ભક્તોને જે કંઈ પણ ઓડિયન્સમાંથી એવું થાય કે અમારે આ આરાધને વધાવવો છે, સંતવાણીના આરાધકોને બિરદાવવા છે, તો વિના સંકોચે પુષ્પ વર્ષા કરી અને એમનું અભિવાદન કરશું. બધાને વિનંતી ફરીને કે 1 પણ રૂપિયો અહીંયા અમરધામ આશ્રમ પર સંતવાણી દરમિયાન કોઈએ ઉડાડવો નહીં. સાથે સરસ મજાનું થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે આપણે, અને આજથી
માં અમર આશીષ બ્લડ હેલ્પલાઇન નંબર 99039099 એ આપણે ઓફિશિયલી ડિક્લેર કરીએ છીએ. કોઈને પણ ક્યાંય બ્લડની ઇમરજન્સીમાં જરૂર પડે તો સોશિયલ મીડિયાના સાથ સહકારથી, અમારા બ્લડ ડોનેશન ગ્રુપના સહકારથી કોઈ પણને બ્લડની જરૂરિયાત હોય તો વધુમાં વધુ પ્રયત્ન કરી અને બ્લડ આપણે પૂરું કરવાના પ્રયત્ન કરશું. આપણી વચ્ચે ધર્મેશભાઈ કાછેલા, જે એક પગથી એમને તકલીફ છે, ચાલવામાં પણ પ્રોબ્લેમ છે, છતાં એમને હરતી ફરતી બ્લડ બેંકનું નામ આપી શકાય અને એ પાયાનો પથ્થર છે સાથી સેવા ગ્રુપનું. જ્યારે સાથી સેવા ગ્રુપના નામનું અસ્તિત્વ પણ નહોતું એવા ધર્મેશભાઈ કાછેલાને વિનંતી કરીશ કે આવી જાય આગળ. એમણે અત્યાર સુધી 2500થી વધુ બોટલ લાઈવ બ્લડ પ્રોવાઈડ કરેલું છે કે જ્યારે તમારે બ્લડની જરૂર પડે ત્યારે તમારે એને વોટ્સઅપ કરવાનો, એ વોટ્સઅપ ચેક કરે એટલે તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવાનો. એ રાત્રે 4 વાગે જાગીને જરૂરિયાતમંદ દર્દી છે એને બ્લડ પૂરું પાડે છે. ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળેલો છે. એટલે આવા જે ભગીરથ સેવાના કાર્યો કરે છે નિસ્વાર્થ ભાવે, તો આવા દરેક યુવાનોને આપણે બિરદાવીએ. આપણાથી જે કંઈ પણ સાથ સહકાર સપોર્ટ એમને થાય તો કરીએ. અને મારી દ્રષ્ટિએ સૌથી મહત્ત્વની સેવા તો એ છે કે કોઈ સેવા કરતું હોય એને બિનજરૂરી ડિસ્ટર્બ કરી અને નડીએ નહીં. આપણાથી ન થાય તો આપણે જોઈએ, આપણાથી થાય તો આપણે એને સહકાર આપીએ, પણ જે કંઈક ને કંઈક કરે છે એને આપણે શાંતિથી કરવા દઈએ. બધાને ફરીને જે અમરધામ આશ્રમ પર પધાર્યા છે એમનું હૃદયના ભાવ સાથે સ્વાગત છે. મા અમરને હૃદયપૂર્વકની પ્રાર્થના છે. ચલો, કનુભાઈ તરફથી ખૂબ સરસ મજાના સમાચાર છે. બગસરા એમની પોતાની જમીન છે અને એ હાલ અમેરિકા છેલ્લા 10 વર્ષથી રહે છે. એટલે એમનું કહેવું એવું છે કે બેન, તમારે આશ્રમ બનાવવો હોય તો 5 વીઘા જમીન છે એ બગસરા મારી હું તમને આપી દઉં, તમે આશ્રમ બનાવો. મા અમર આપણને જ્યાં લઈ જશે ત્યાં સમય આવે આપણે જતા રહેશું. એટલે ફરીથી હૃદયપૂર્વક કનુભાઈ અને કનુભાઈના પૂરા પરિવારનો ખૂબ ખૂબ આભાર. જય મા.